એ પણ મારા ભગવાન થોડોક હા ખવાય કે ન ખવાય, રાડા રાડ થઈ છે. કોક માણસ 5 જણા ભેગા બેઠા હોય જોવે તો ખરું ને. શું છે દેકાર કરે છે. એલા પણ મારે 500 રૂપિયા જરૂર છે, 500 રૂપિયા આપો ને. પણ તારામાં તો પેલા મગજ જ નથી, તારે મગજની જરૂર છે ભગવાન. તમારે તો હું તમારા પાસે હોય ઈ માંગુ ને. આપણે છે ને મિત્રો દીકરીઓને ગાયું જેવી કહેવામાં આવે છે, કારણ કે આપણે છે ને જમાયુને મોઢા માથે તું બળદિયા જેવો છો ને એમ કઈ નો હગી મોટા. હું તને એક વાત કહું, તું ખારી નહીં થાય. ના રે ના, એમાં શું ખાતું કયો ને. ના તું પેલા મને ઈ કે તું ખારી નહીં થા. અરે નહીં થાવ ખારી. મેં છે ને હવારે તાર પાકીટમાંથી 100 રૂપિયા કાઢી લીધા. એમાં શું ખારું ખાવાનું હોય? પરમદી મેં તમારા પાકીટમાંથી 500 રૂપિયા કાઢી લીધા હતા. બરોબર છે. छोटा सा मेरा આય ભગાય ભૂરા કાકા. તો પછી તમે મધર ડે મનાયો કે નહીં? મધર ડે તમે ભલે મધર ડે મનાયો હોય કાકા, મધર ડે ફાધર ડે બ્રધર ડે તો આવવાના છે. તારે તો એમાં આવું હાલતા હોય કાકા. મધર ડે ફાધર ડે બ્રધર ડે બધું આવે, મનાવવું પડે ને ભલા માણસ આવે એટલે મનાવવાનું જ હોય, એમાં કઈ ન હોય. તો એમ નહીં તો કોઈ તારે મામા ડે તો આવ્યો ને નહીં, એને બિચારાને શું નકરા મામેરા જ ભરવાના? ક્યારેક મામા ડે મનાવો. હેલી હું કઉ છું તને, શું કયો હો? તને ભગવાન આટલી બધી ભોળી કેમ બનાવી? તમને ગમું એટલે. એમ નહીં તો તને આટલી બધી રૂપાળી કેમ બનાવી? તમને ગમું એટલે. તો મારા ભગવાન તને મગજ વિનાની કેમ બનાવી? તમારામાં મગજ નથી ને એટલે. ભૂરા કાકા, આ દીકરીઓને ગાયું જેવી કેમ કહેવામાં આવે? પેલા ભગા મને ઈ નથી સમજાતું, તને સરપંચ કોને બનાવ્યો? હવે કાકા હાવ ગોગા જેવા દિયા. પેલા કાકા એટલી ખબર નથી, પણ મને જેને સરપંચ બનાવ્યો હોય એને તમે જે કહું છું એનું કયો ને, નકર હું હમણાં કરશન કાકાને પૂછું, તમને ન ખબર હોય ના પાડો. પેલા દીકરીઓને ગાયું જેવી એટલે કહેવામાં આવે છે કે આપણે છે ને જમાયુને ડાયરેક્ટ કઈ નો હકી તું બળદિયા જેવો છો. શું આમ ગબી જેવું ડાસું કરીને નિમાણી થઈને બેઠી છો? આમ ઉદાસ ને ઉદાસ રહ્યો ને અમને ન ગમે, અમને પછી ઉપાધિ થવા માંડે. શું પ્રોબ્લેમ છે? એટલે મને 10,000 રૂપિયા આપો ને, મારે બ્યુટી પાર્લર માં જાવું છે. એ મારા ભગવાન, તું જેમ બેઠી હતી ને એમને પાછી બે જા, હું ઉપાધિ કરી લઈશ. No. બરોબર છે. No. જિંદગી જીવી હોય ને મિત્રો તો મારા જેવી જીવો, કારણ કે મને ખુદ ને ખબર નથી હું કેવી જિંદગી જીવું. હાલો તૈયાર થઈ ગઈ તું? એ હાલો હું તૈયાર થઈ ગઈ, તમે રોડ ઉપર આવી ગયા? એલા મારા ભગવાન, તારી હારે લગ્ન કર્યા તેદું હું તો રોડ માથે આવી ગયો છું. મોહિત ફોન
No, 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 no. ઉભા રહ્યો તો ભૂરા કાકા કામ છે તમારું. ઉભા રહ્યો કામ છે. બોલ પૌલા બોલ. ભૂરા કાકા આ બધાયના લગ્ન થાય છે, ઢોલ વાગે છે, તો તમને એમ નથી થતું કે અમે પૌલાનું કાંઈક ગોઠવી, પૌલાને પરણાવી એમ? એલા કાકા તું હરક પદુરો લાગે છે હવે લગ્ન કરવાનો. કા પૈણું જ કરે છે કાકા. હવે આ તમે લગભગ 10 વખત તો આ હમાસા તારા સાંભળ્યા. પૌલાને કેદી પરણાવો, હજી વાર છે. તમારે નનકા છો કાકા, હજી તમે હજી વાર છે તારે પરણવાની. આપણા દાદાને કેટલા વર્ષે લગ્ન થયા છે કાકા? આપણા દાદાને 17 વર્ષે લગ્ન થઈ ગયા હતા. મારા બાપાના લગ્ન કર્યા ત્યારે મારા બાપા કેવડાય છે? કેટલી ઉંમરના છે મારા બાપા લગ્ન કર્યા ત્યારે? એલા તારા બાપાને લગ્ન થયા ને ત્યારે 18 વર્ષ થયા હતા. 18 વર્ષે તારા બાપાને લગ્ન થયા. એમ નહીં તો ભૂરા કાકા તમારા લગ્ન કેવડા હતા ને થઈ ગયા? કેટલી ઉંમરે થયા? એલા મારા લગ્ન 19 વર્ષે થયા હતા કાકા. અમારું શું પૂછે તું? એમ નહીં ભૂરા કાકા, આ બધાના ઢોલ સાંભળીને મારે શું પેટ બળતરાશ કરવાની? તમને એમ નથી થતું કે પૌલાને પરણાવી દઈ? મારા બાપા મને એવું લાગે છે કે મારા લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. આપણા પાડોશી છે ને, આપણા પાડોશી ઈ આપણી ઘરેથી છે ને ચાખાંડે લઈ જાય. ખીચડી ક્યારેક ન હોય તો ખીચડી કરવા લઈ જાય. ક્યારેક મહેમાન આવ્યા હોય ને તો ડુંગળી બટેટા લઈ જાય. અને રોકાવાના હોય તો ગાયટલા ગોદડા લઈ જાય. અને બાકી રહી જાય તો ખાટલાય લઈ જાય. પણ મારા બેટા આટલું બધું લઈ જાય તો એ કોઈ દી આપણા છોકરાઓને એના હગામાં છોકરી જોવા ન લઈ જાય. એમ નહીં, છોકરી જોવા લઈ જાય તો આપણા છોકરાનું ગોઠવાય તો જાય એમ. બરોબર છે. ભૂરા કાકા આપણે આખી દુનિયા ફરવી હોય તો ક્યારે ફરવા જવાય? શિયાળામાં ફરવા જવાય કે ઉનાળામાં? ક્યારે દુનિયા ફરવા જવાય? એલા કાકા દુનિયા ફરવા જવાની હોય તેમાં શિયાળા ઉનાળા એવું કાંઈ ન હોય પૌલા. આ તો તમને આમ તો પૂછું છું કે આપણે શિયાળામાં જવું કે ઉનાળામાં, એમ ફરવા ક્યારે જવું દુનિયા? એલા કાકા તમારે છે ને, તમારે દુનિયા જ ફરવી હોય ને તો આખી દુનિયા લગન પેલા ફરી લે. તો શું લગન પછી દુનિયા ન ફરી શકી કાકા? શું પછી કાકા લગન પછી તમારી દુનિયા જ આખી ફરી જાય. આપણે તો આખી જિંદગી જો પાડીને હાડી રાખવાની, બીજું કઈ કરવાનું જ નહીં. આપણે શું કરો હોયલા? જોશ ને તું હાડી હુકું છું, મારે આખી જિંદગી હાડી હુકવવાની, બીજું કઈ કરવાનું જ નહીં. એલા જો તો હું પાછી હાડી લઈ આવી. લ્યો બોલો, પાછી હાડી લઈને આવી. પણ મારા ભગવાન મારે આખી જિંદગી હાડી જ હુકવવાની જેમ કહું છું તને. તમે એલા કયો તો આ કેટલાની આવી છે? 5000 રૂપિયાની. લે તમને કેવી રીતે ખબર? એ ડોબી ખબર પડી જાય ને, હવારના મારા પાકીટમાંથી 5000 રૂપિયા ચોરાઈ ગયા. એક તો મારા જ પૈસા તું હારી લેસ ને પાછી મને જ પૂછેસ ડોબી.